એક ચૂંટણીમાં બે ઉમેદવાર છે જેમાં કુલ 5600 મતદારો મત આપે છે અને તેમાંથી 25% મત માન્ય અમાન્ય ગણવામાં આવે છે અને એક ઉમેદવારને 37 into half percentage મત મળે છે તો બીજા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે? એક ચૂંટણીમાં બે ઉમેદવાર છે જેમાં કુલ 5600 મતદારો મત આપે છે એટલે કુલ મતદાન કેટલું થાય છે? 5600. સાંભળજો ધ્યાનથી, કુલ મતદાન કેટલું થાય છે? 5600. એમાંથી 25% મત અમાન્ય ગણાય. 25% મત અમાન્ય ગણાય છે એનો મતલબ હું એવો કહું કે માન્ય મત કેટલા ગણાય? તો 25% અમાન્ય ગણાય તો 5600 ના 75% માન્ય મત ગણાય. 75% એટલે કેટલા? તો કે 5600 ગુણ્યા 75% એટલે 3/4 ફ્રેક્શન માં લખાય તો 4. તો અહીંયા તમે શું કરશો? 14 ચોક 56 એટલે 1400 ને 1400 ગુણ્યા 3 એટલે 4200. હવે મને ખબર પડી ગઈ કે મારી પાસે માન્ય મત 4200 છે. હવે રકમ ત્યાંથી આગળ વાંચો કે એક ઉમેદવારને 37 into half percent મત મળે છે. જે એક પહેલો ઉમેદવાર છે એને 37 into half percentage મત મળે છે તો આ સેકન્ડ ઉમેદવારને કેટલા મત મળે આવું કીધું છે. અગર જો તમને ફ્રેક્શન આવડતા હોય ને તો ફ્રેક્શન ઉપરથી દાખલો તમે ઈઝી રીતના ગણી શકો કે ભાઈ 4200 ના 37 into half percentage કેટલા એ મેળવી લો. ક્લિયર? તો 4200 ગુણ્યા 37 into half એટલે 3/8 થાય અને 4200 ભાગ્યા 8 તમે કરશો ને એટલે તમને જવાબ 525 મળશે. 4200 ભાગ્યા 8 કરશો તો 525 મળશે ને 525 ગુણ્યા 3 કરશો તો 500 તેરી 1500 ને 25 તેરી 75 તો 1575 મળશે. તો આ કોના મત થઈ ગયા? ફર્સ્ટ ઉમેદવારના. 4200 માંથી તમે અગર 1575 બાદ કરશો ને એટલે બીજા ઉમેદવારના મત મળી જાય. તો 1575 બાદ કરો તો મારા ખ્યાલથી 2625 મત મળવા જોઈએ. તો બીજાને કેટલા મળશે? 2625. જુઓ સૌથી પહેલા શું કરવાનું? 5600 મત છે એમાંથી 25% મત નથી ગણાવવાના, 75% ગણાવવાના છે. તો 5600 ના 75% એટલે 4200 એટલે આપણી પાસે 4200 માન્ય મત થઈ ગયા. એમાંથી પેલાને કેટલા મળે છે? 37 into half percentage એટલે મેં શું કર્યું? 37 into half percentage ગણ્યા તો 1575 મત મળ્યા. તો પેલાને 1575 મળે છે તો બીજાને કેટલા મળશે? 2625 મળશે. 2625 મત મળશે. ક્લિયર? આટલું તમે યાદ રાખી શકો. તમે કાં તો 37 into half percentage શોધો ને કાં તો 62 into half percentage શોધશો ને તો સીધું આ મળી જશે. તો સીધું તમને 2625 મળશે.